चिंतानंद नमो सिद्धानंद नमो आयर्याण नमो ऊर्जायण नमो लोहे त्रिकालवर्ती सब साऊ मंगलम भगवान वीरो मंगलम गौतमो गणे मंगलम कुंद कुंदायो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्। ग्रंथाधिराज समयसारजी परमागुरु जेना रचयिता कुमकुम भगवान टीका करनार अमृतचंद्र आचार्य परमात्मा ए बने भावलिंगी संतों वर्तमान में हृदय खोलना अनंत उपकारी एवं पूज्य गुरुदेव श्री 19મી વખતનું જાહેરનું આ મંગલ પ્રથમ પ્રવચન પહેલો શ્લોક સમયસાર સિદ્ધિ ભાગ 1 પેજ 9। पहला श्लोक ની અંદરમાં અમૃતચંદ્ર આચાર્ય ભગવાન અસ્થિતિ વસ્તુના સ્વરૂપને પ્રતિપાદિત કરે છે। એમાં ભાવાયમાં દ્રવ્ય લીધું, ચિત્ત સ્વભાવાયમાં ગુણ લીધો, સ્વાનુભૂત્યા ચકાસ્તે એમાં પર્યાય લીધી। ત્રણેયનું અસ્તિત્વ સિદ્ધ કર્યું। અસ્તિત્વ સિદ્ધ કરીને પોતા વિશેની જે અણસમજણ જે છે એને પણ હારે હારે ચોખ્ખી કરાવતા જાય છે। દ્રવ્ય ગુણની શું વ્યવસ્થા છે, પર્યાયની શું વ્યવસ્થા છે, એ ત્રણેયનું સ્વરૂપ ગુરુદેવ અહીંયા સ્પષ્ટ કરે છે। પોતાને પોતાથી જ જાણે છે, प्रगट करे छे। भगवान आत्मा वस्तु पण कथनचित भाव अभाव स्वरूप, गुण पण कथनचित भेद अभेद स्वरूप, पर्याय अनुभूति थी जणाय बीजाथी न जणाय एम एनु स्वरूप छे। वस्तु पण कथनचित भाव अभाव स्वरूप, गुण पण कथनचित भेद अभेद स्वरूप, पर्याय अनुभूति थी जणाय बीजाथी न जणाय एम एनु स्वरूप छे। એટલે पर्याय स्वभाव, गुण स्वभाव અને દ્રવ્ય સ્વભાવની શું વ્યવસ્થા છે એનું અહીંયા જ્ઞાન સ્પષ્ટ કરાવે છે। સાથે સાથે अन्य मतનો જે અભિપ્રાય જે છે એનું પણ નિરાકરણ કરાવતા જાય છે। આ વિશેષણથી આત્માને અને જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર, એમ કે જ્ઞાન તો પરોક્ષ છે, પ્રત્યક્ષ થઈ શકતું નથી, જૂઠું છે। સર્વથા પરોક્ષ છે એમ નથી, કથનચિત પરોક્ષ છે। पूर्ण केवल ज्ञान ज्या सुधी न थाय त्या सुधी परोक्ष है, पण श्रुत ज्ञान द्वारा ते प्रत्यक्ष है। एम बे है। आहा समझाणु काय? श्रुत ज्ञान द्वारा प्रत्यक्ष है अने श्रुत ज्ञान द्वारा प्रत्यक्ष से ओला वेदननी अपेक्षा हो। आम श्रुत थी परोक्ष है, केवल थी प्रत्यक्ष है। श्रुत थी असंख्य प्रदेशी परोक्ष है, पण एनो अनुभव छे ए परोक्ष नथी।
શું કહે છે કે આત્માની અનુભૂતિ જ્યારે થાય છે ત્યારે આત્મા અનુભવમાં આવે છે. બસ. તો જે આત્મા અનુભવમાં આવ્યો છે ત્યારે તો એ આત્મા પ્રત્યક્ષ છે, પણ એ સમયે એ આત્મા અસંખ્ય પ્રદેશી જે છે એ અસંખ્ય પ્રદેશ એને પ્રત્યક્ષ નથી થતા, માટે અનુભૂતિમાં આત્મા પરોક્ષ એમ પણ કહેવાય. જો અહીંયા શું લીધું, શ્રુત જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ છે, અને શ્રુત જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ છે ઓલા વેદનની અપેક્ષા. એવો આમ શ્રુતથી એ પરોક્ષ છે, કેવળથી પ્રત્યક્ષ છે. હવે શું પ્રત્યક્ષ અને પરોક્ષનો આંતરો રાખ્યો કે વેદન જે આત્મામાં આવ્યું, આનંદની અનુભૂતિ જે થઈ એ પ્રત્યક્ષ છે, અને એ અનુભૂતિના કાળે પોતે જે અસંખ્ય પ્રદેશી જે છે તો એક એક પ્રદેશોનું જ્ઞાન ન થયું, માટે તે સમયે પરોક્ષ છે. એટલે શ્રુત જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ છે ઓલા વેદનની અપેક્ષા. ભાવ શ્રુત જ્ઞાન કે જે જ્ઞાન આત્મા તરફ ઢળ્યું છે, એકાગ્ર થયું છે, આત્માની અનુભૂતિ થઈ છે, એવું જે ભાવ શ્રુત જ્ઞાન, એટલે જેને પેલું ચોથું ગુણસ્થાન આવ્યું, અનુભૂતિ થઈ, એને શ્રુત જ્ઞાન કહેવાય. ના, એટલે જ્ઞાન તો છે જ બધું, પણ શ્રુત જ્ઞાન એટલે કે ભાવ શ્રુત જ્ઞાન. એક શ્રુત જ્ઞાન એટલે શાસ્ત્રોનું જ્ઞાન, એને પણ શ્રુત જ્ઞાન કહે. એક આત્માની અનુભૂતિ જે થાય છે એને પણ શ્રુત જ્ઞાન કહે, પણ એ શ્રુત જ્ઞાનનું નામ ભાવ શ્રુત જ્ઞાન છે. જેવો ભાવ છે, જેવો સ્વભાવ છે એવું જ્ઞાન. અને શ્રુત જ્ઞાન જે જીનવાણી દ્વારા, જીનવાણીનું પઠન પાઠનને પણ શ્રુત જ્ઞાન કહે. તો એને એમ શું કામ કહે છે કે એમાં જેવો આત્મા છે એવો બતાવ્યો છે. ભાવ શ્રુત જ્ઞાનમાં જેવો આત્મા છે એવો અનુભવવાનો છે. હા, આવશે આમાં આગળ. અહીંયા મતિ જ્ઞાનને ન લીધું. મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન, એટલે શ્રુત જ્ઞાનને આગળ શું કામ કર્યું કે અનુભૂતિ વાળું જ્ઞાન બતાવવું છે. મતિ જ્ઞાન એટલે એ પણ આત્મા સંબંધીનું જ જ્ઞાન છે. શ્રુત જ્ઞાન પણ આત્મા સંબંધીનું છે. મનપર્ય, અવધિ ને કેવળ છે તો બધા આત્મા સંબંધીના, પણ એના વિષયોની જ્યારે અપેક્ષાથી વાત કરવી હોય તો એમ કે આત્માની અનુભૂતિ મતિ શ્રુતમાં થાય. હવે આ શ્રુત જ્ઞાન શું કામે કે છે કે મતિમાં, જ્ઞાનમાં નક્કી થઈ ગયું, નક્કી થઈ ગયું કે હું આવો છું, એવું એવું અનુભવમાં આવ્યું, તો એનું નામ ભાવ શ્રુત જ્ઞાન છે. ના, નક્કી કર્યું, અનુભવ એને નથી કર્યો. એટલે એ અનુભવ જ્યારે જે જ્ઞાનની અંદરમાં થાય છે એનું નામ ભાવ શ્રુત જ્ઞાન છે. એની પહેલા મતિ જ્ઞાનમાં આવો મારો ભાવ એટલે આવો મારો સ્વભાવ છે એવું નક્કી થાય છે. ખ્યાલ? એટલે અહીંયા તો મતિ શ્રુતના ભેદમાં નથી જોવું. અહીંયા તો એમ કે છે કે પ્રત્યક્ષ અને પરોક્ષનો શું ફરક છે. અહીંયા આમ કીધું ને, જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર, તો એનો નિષેધ કરાવે છે કે જ્ઞાન તો પરોક્ષ જ હોય, પ્રત્યક્ષ થઈ શકતું નથી. એનો નિષેધ કરાવવા કે છે કે એ સર્વથા પરોક્ષ છે એમ નથી, કથનચિત પરોક્ષ છે. કેવી રીતે? પૂર્ણ કેવળ જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પરોક્ષ છે, પણ શ્રુત જ્ઞાન દ્વારા તે પ્રત્યક્ષ છે. એમ બે છે. હવે આ શ્રુત જ્ઞાન અને કેવળ જ્ઞાન બંને જ્ઞાનના જ પડખા છે. તો એમાં કયા જ્ઞાનની અંદરમાં પ્રત્યક્ષ થાય છે અને કયા જ્ઞાનમાં પરોક્ષ રહે છે? તો કે કેવળ જ્ઞાનમાં પ્રત્યક્ષ થાય છે, શ્રુત જ્ઞાનની અંદરમાં પરોક્ષ છે, પણ એ જ શ્રુત જ્ઞાનમાં અનુભૂતિ પ્રત્યક્ષ છે. એટલે એમ બે છે. એમ લીધું, શ્રુત જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ છે અને શ્રુત જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ છે ઓલા વેદનની અપેક્ષા. એવો આમ શ્રુતથી પરોક્ષ છે, કેવળથી પ્રત્યક્ષ છે, શ્રુતથી અસંખ્ય પ્રદેશી પરોક્ષ છે, પણ એનો અનુભવ છે એ પરોક્ષ નથી. એટલે અહીંયા પ્રધાનતા શેની છે? અનુભવની. શ્રુત અને ભાવશ્રુત એના કેટલા ભાવશ્રુત? હા,
હવે દ્રવ્ય સૂત્રની અંદરમાં શું થાય છે કે જીનવાણી ઇત્યાદિ જે શાસ્ત્રો જે છે એને દ્રવ્ય સૂત્ર જ્ઞાન કહે. ખ્યાલ? બીજું દ્રવ્ય સૂત્ર અને ભાવ સૂત્ર ખરેખર અંદરમાં છે. એટલે દ્રવ્યમાં પોતે અને શ્રુતમાં પોતાને જાણે તેને શ્રુત કહેવાય. પોતે હા. અને હું દ્રવ્ય છું એવું જે જાણે એ ભાવ શ્રુત છે. તો ભાવ શ્રુતમાં દ્રવ્યનો ખ્યાલ આવે છે. નહીં, દ્રવ્ય શ્રુત છે ખાલી, બસ એમાં કઈ થતું નથી. એ તો ત્રિકાળ છે. દ્રવ્ય નામ વસ્તુ, તો વસ્તુ તો ત્રિકાળ છે. હવે એ ત્રિકાળ છે એવું જે જ્ઞાન એનું નામ ભાવશ્રુત જ્ઞાન છે ને. તો અને પાછું ભાવશ્રુત જ્ઞાનમાં દ્રવ્યનું જ્ઞાન થાય. હા ના, એટલે ઈ જે દ્રવ્ય શ્રુત જે છે ને એને જીનવાણીને પણ દ્રવ્ય શ્રુત કહેવાય, શાસ્ત્રોને પણ દ્રવ્ય શ્રુત કહેવાય. હા, પણ એ કેવું જ્ઞાન છે કે ઈ પરાવલંબી જ્ઞાન છે. કેમ કે એમાં આત્માની અનુભૂતિ નથી થતી. એમાં આત્મા જેવો છે એવો કહેવામાં આવ્યો છે, પણ જ્યાં સુધી ન્યા લક્ષ રહે છે ત્યાં સુધી અહીંયા આવતો નથી. અને જે અહીંયા આવ્યો એના દ્વારા તો એને બહાર આવીને એવો આરોપ મૂકવામાં આવે છે કે એને ભાવશ્રુત દ્રવ્યશ્રુત દ્વારા પરિણમ્યું. કેમ કે જીનવાણીની અંદરમાં આચાર્ય ભગવંતોએ જે આત્મા બતાવ્યો એવો એને અનુભવમાં આવ્યો. તો કે જે કેવી રીતે અનુભવમાં આવ્યો, તો કે અમને શાસ્ત્રની અંદરમાં શાસ્ત્રનો અભ્યાસ કરતા એ ભગવાન આત્મા કેવો છે એવું અહીંયા ભાન થયું. તો એ જેને ભાન થયું ત્યારે એનું લક્ષ ત્યાં નહોતું. તો હવે એને કયા દ્રવ્ય શ્રુત થી ભાવ શ્રુત થયું? હા, ભાવવાસન થવું છે. કેમ કે આ દ્રવ્ય શ્રુત જે જીનાગમ જે છે એ તો પરદ્રવ્ય છે અને અનંત કાળમાં અનંતવાર દ્રવ્ય શ્રુતનો અભ્યાસ કર્યો. અચ્છા, એ દ્રવ્ય શ્રુતની અંદરમાં જેવો ભગવાન આત્મા અંદરમાં રહેલો છે એવો પ્રીતિપૂર્વક રુચિપૂર્વક વાંચ્યો પણ. હવે એની રુચિ તો થઈ પણ એ રુચિઓ નહીં. આત્માની રુચિ થવી એક વાત અને આત્મા રૂચવો એ બીજી વાત. ગુરુદેવના અનંત ઉપકારે આત્માની રુચિ તો સમસ્ત જીવોને થઈ છે, પણ કોઈકને રૂચ્યો છે. એટલે રુચિ ન થઈ એમ કહેવાય ને, ઉપર એટલે એને ઓગે ઓગે હવે એનો રુચિનો પ્રકાર પાછો કેવો છે કે એનો નિત્ય ક્રમમાં ક્યાંય બાધા નથી. નિત્ય ક્રમની અંદરમાં રોજનું દેવ દર્શન, પૂજા પાઠ, સ્વાધ્યાય, ચિંતન, મનન, સત્સમાગમ ઇત્યાદિ એ પ્રકારમાં ક્યાંય ઉણપ નથી આવતી. તો એને એમ લાગે છે કે મને આત્માની રુચિ છે. કેમ કે આપણે બધું ક્રમસર અને ટાઈમસર અને દિવસમાં 2-4 કલાક તો આપણે આપણા માટે કાઢી જ લઈએ છીએ, તો એ તો રુચિ વગર તો નીકળે નહીં. હવે રુચિ પણ ક્યાં સુધી હોય? રુચિ પણ કેટલો સમય હોય? રુચિ નામ ત્યારે કહેવાય જ્યારે રૂચ્યો. હવે રૂચવો એટલે જેવો છે એવો જ્ઞાન શ્રદ્ધાન આચરણમાં આવી જવું, એનું નામ રૂચ્યો. હવે રૂચે જ નહીં અને રુચિ છે તો એ સ્વરૂપ વિશેનું અજ્ઞાન છે. કેમ કે રૂચવા માટે બહુ લાંબો સમય ન જોઈએ અને રુચિ લાંબો સમય ચાલતી હોય. રુચિ જિંદગીભર ચાલે પણ રુચિ એક સમયમાં, એક જ સમય. એક સમય રુચિ ગયો તો પતી ગયો. હા,
હવે ઈ જ્યારે રૂચ્યો ને ત્યારે એને રુચિ છે એમ કહેવાય. ખાલી રુચિ હોય અને રૂચે જ નહીં, એટલે રચાવવું જોઈએ. હા, કારણ કે જેની પ્રીતિ કરી છે ઈ ખ્યાલમાં જ ના આવે, જ્ઞાનની અંદરમાં ઉભરાય જ નહીં, અનુભૂતિની અંદરમાં આવે જ નહીં, તો એની રુચિ ક્યાં છે? રુચિનો અર્થ જ એમ થાય કે એની પાછળ પાગલ થાય. રુચિનો અર્થ જ એ છે કે ન મળે તો એની ખાવા પીવાનું હરામ થઈ જાય, એનું નામ ઈ રુચિ છે. હવે જો આવી રુચિ નથી તો રુચિઓ નથી. પછી ક્રમની અંદરમાં રોજનો કલાક 2 કલાકનો સ્વાધ્યાય, ગુરુની વાણી સાંભળવી, દેવદર્શન, પૂજા પાઠ, એ બધો ક્રમ ચાલશે અને મને આત્માની રુચિ છે એવી મિથ્યા ભ્રાંતિ મારે છે. હા, કારણ કે આજે મુમુક્ષુને એમ થઈ ગયું છે કે આપણને આત્માની રુચિ તો છે એટલે તો મંદિરે જાય છે, આત્માની રુચિ છે એટલે તો પૂજા પાઠ, દેવદર્શન, શાસ્ત્ર સ્વાધ્યાય, સત્સમાગમ કરીએ છીએ, કે રુચિ વગર કરીએ છીએ. હવે એને પૂછે કેટલી રુચિ જોઈએ છે અને કેટલો કાળ જોઈએ. હવે જો રુચિ હોય તો એને જો રૂચે નહીં એટલે જેવો છે એવો એના અનુભવમાં જો ના આવે તો એની રુચિ નથી. પછી બસ એ માર્ગની એક ક્રમિક વ્યવસ્થા, એ સંપ્રદાયવાદ જેમ અન્યમાં હતો એમ અહીંયા થઈ ગયો. પેલા સ્થાનકમાં જતા હતા, હવે મંદિરમાં જાય છે. પેલા પ્રતિમાઓ નહોતી, હવે પ્રતિમાના દર્શન કરીએ છે. આંતરો અંદરમાં કઈ પડ્યો નહીં. એટલે રુચિ હોવી એક વાત અને રૂચવો એ બીજી વાત. અને જેને રૂચતો નથી ને ત્યાં સુધી એને ચેન પડતું નથી. ચેન ન પડે, ભગવાન આત્માના જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી એનું બધું હરામ થઈ જાય, એવી એની અંતરની સ્થિતિ સર્જાય તો એને રુચિઓ છે. નહીંતર રુચિ વિશેની ભ્રાંતિ છે. રુચિ પ્રીતિ બતાવે, શ્રદ્ધા અહમ કરે. શરૂઆતમાં એની શ્રદ્ધા ન હોય, શરૂઆતમાં એની રુચિ હોય. પછી જેમ એનો સંપર્ક વધતો જાય, સ્વરૂપ ચોખ્ખું થતું જાય, એમ એનું શ્રદ્ધાન બળવાન થતું જાય. એટલે રુચિ અને શ્રદ્ધા એ એક નથી. કારણ કે રુચિમાં તો ભગવાન આત્મા સંબંધીના કારણો હોય 12માં, અને શ્રદ્ધાનમાં હું ભગવાન આત્મા છું એમ ન હોય. ન હોય નહીં, એટલે એવું એને નથી એમ. એટલે એને કારણો 12માં બધા રુચિના પ્રકારો વાળા છે. દેવદર્શન, પૂજા પાઠ, સ્વાધ્યાય, સમાગમ એમ. હવે એની શ્રદ્ધામાં એ સમય હું ભગવાન આત્મા છું એમ નથી. એટલે એમ ત્યાં રુચિ અને શ્રદ્ધામાં ફરક છે એમ કહું. રુચિમાં તો એ નિયમથી ટાઈમસર આવે ને ટાઈમસર જાય, પણ એની શ્રદ્ધાની અંદરમાં હું ભગવાન આત્મા છું એવું નથી આવતું. હે, એ રૂચવો એટલે અનુભવમાં આવી જાય. ના, એટલે એ રૂચે જ ને એનું જ્ઞાન, એના શ્રદ્ધા, એના અનુચરણમાં આત્મા હોય. સાચી શું છે રુચિ? એટલે એને છે ને રુચિ ન કહેવાય એમ મારું એમ કહેવું છે. કેમ કે ઠીક છે, જીવને આ માર્ગમાં ટકી રહે એના માટે બધા થાબડબાણાથી કહેવામાં આવે કે બહુ સારું છે, તમારી રુચિનો પ્રકાર બહુ સારો છે, રોજ દર્શન કરવા તો આવો છો, દિવસમાં 2-4 કલાક તમે જીનાગમનો સ્વાધ્યાય તો કરો છો, ગુરુવાણી તો સાંભળો છો, એટલે તમારી રુચિ તો છે. એટલે એ તો એને માર્ગમાં ટકાવી રાખવા માટે કહે છે, પણ આ ટકેલો નથી.
આ અટકેલો છે. હા, એ અંતર એ છે કે એને અંદરમાં ખેદ થવો જોઈએ. એને જીનાગમની અંદર એટલે કે જીન મંદિરમાં રોજ પ્રવેશ કરતી વખતે એનો પગ ભારે થઈ જવો જોઈએ. કેમ પગ ભારે થઈ જવો જોઈએ? કે જે જીન મંદિરની અંદરમાં જે વિતરાગ પરમાત્માને દિવસ રાત જોયા કરે છે અને અહીંયા વિતરાગતા રૂપ જેનું પરિણામ થતું જ નથી, એને મંદિર જ્યાં એનું પ્રાંગણ આવે ને ત્યાં એને અંદરમાં ધ્રુજારી થાય કે હવે આની સામે હું ઊભો કઈ રીતે રહીશ. કેમ કે એને જોઈને મારે નક્કી તો એ કરવાનું હતું કે પ્રભુ જેવા તમે છો એવો હું છું, બીજું એનું કઈ પ્રયોજન નથી. અને રોજ એને નિરંતર 365 દિવસ જોયા પછી પણ એક વાર પણ હું એવો છું એવું જો અંદરમાં ભાવ વાસણમાં જો આવતું જ ન હોય અને ફરીને એની સામે જ્યારે ઉભો રહેવાનો પ્રસંગ બને, જો એ ખરેખર સજ્જન હોય, આકરું તો છે પણ સમજવા જેવું છે. કેમ કે પગમાં થનગનાટ થાય છે જીન મંદિરમાં દોડીને જવા માટે. એટલો થનગનાટ હું જીન છું એવો અંદરમાંથી નથી આવતો. અને એ અંદરમાં હું જીન છું એવું અંદરમાં જ્ઞાન શ્રદ્ધાન થાય, એના નિમિત્તે આ જીનાગમોની સ્થાપનાઓ કરવામાં આવી છે, જીન પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી. નહીતર એ પ્યોરલી આરંભ સમારંભના પ્રસંગો છે. પ્યોરલી આરંભ સમારંભના પ્રસંગ આચાર્યોને ખબર છે, પણ એ પાપના પરિણામો છે એમ હોવા છતાં એને ત્યાં ગૌણ કરીને એમાં જીવોનું હિત થાય છે એને મુખ્ય ગણીને જીન મંદિર, જીન પ્રતિમાઓની સ્થાપનાઓ કરાવી. કે એમાં પાપ છે કે છે, પણ પાપ છે એના કરતા જીવને પોતાનો શુદ્ધાત્મા પ્રાપ્ત થાય એમાં એ ઉત્કૃષ્ટ નિમિત્ત બને છે, તો એમાં એને વિશેષ લાભ થાય છે. વિશેષ લાભને મુખ્ય કરીને જીન મંદિર અને જીન પ્રતિમાઓની સ્થાપનાઓ કરી. અને એનું હૃદય જો આપણને ખ્યાલમાં ના આવે અને મંદિરમાં જવાનો બહુ હોશ આવે, નક્કી કર્યું ભાઈ આપણે લૌકિકમાં બી ભાઈ કોઈ પાસે કઈ લેતી દેતીનો વ્યવહાર થયો હોય અને એને જ્યારે પાછું ન મળ્યું હોય અને એ જીવ રોજ આપણી સામે આવીને ઊભો રહેતો હોય, એની સામે એ નજર ન મિલાવી શકે સજ્જન પુરુષ કે આને મારે દેવાનું બાકી છે. એ જ્યાં દૂરથી જોવે ને અંદરમાં થરથર આવે ને, એમાં વિતરાગ પ્રતિમા પ્રત્યે કે પ્રભુ આપે મને મારું સર્વસ્વ બતાવી દીધું, વર્તમાનમાં હું પરમાત્મા છું એવું આપે બતાવ્યું, હવે આપની સામે હું આવું છું ને મને મારું પરમાત્મા પણ જો ન ભાઈશું હોય તો આપની સામે આવીને હું કઈ વિધિએ ઉભો રહું. हाँ, या तो देह छूट जाएगा या विकल्प फट जाएगा. तो आज ये જીન પ્રતિમા, જીન મંદિરોની સ્થાપના થઈ છે કે પોતાનું શુદ્ધાત્મા પોતાને ખ્યાલમાં આવે, એની વિતરાગતા ખ્યાલમાં આવે એના માટે નહીં. એ વિતરાગી છે એવું નક્કી કરવા માટે નહીં, એનું તો નક્કી થઈ ગયું છે હે ને. આપણું નક્કી કરવા માટે જીન પ્રતિમાઓ સ્થાપવામાં આવી છે.
તો આપણને એવું કોઈ દિવસ અંદરમાંથી ઠેસ નથી લાગતી કે જઈશ તો ત્યાં જઈને જવાબ શું આપીશ, અને કઈ રીતે હું આમ નજરથી નજર મિલાવીને એની સામે હું દર્શન કરીશ. એ તો ત્રૈલોક્ય પ્રકાશક છે. તો એ જાણી જાય કે આ નાટક કેવું આવ્યું છે, અને કરવું ધરવું તો કઈ છે નહીં. રોજ આવીને મને સંભળાવ્યા કરે છે એને સંભળાવે છે. કે પ્રભુ જેવા તમે છો એવો હું છું. તો કે હા, પણ કેટલી વાર કહીશ, પરિણમી જા ને. શું કામ રોજ રોજ કીધા કરે છે? હવે તું આવો છે એવું તને ક્યાં ખબર છે? એ તો અમે તને કીધું ને તું આવો છે. વળી આ એને ઉપદેશ આપે. તો તું મને હું કેમ રોજ કેવા આવે છે? તું સીધો પરિણમી જા. હવે જે સીધા પરિણમ્યા છે એને જોઈને એને એમ કીધું કે સમ્યક દર્શન થવામાં જીન પ્રતિમાઓ નિમિત્ત છે. શુભમાં નિમિત્ત નથી. બરાબર. શુભમાં એ પ્રતિકૂળ નિમિત્ત છે, પ્રતિકૂળ. બરાબર. શુદ્ધમાં એ અનુકૂળ નિમિત્ત છે. અને એના વિશે ઊંધી માન્યતા એમ થઈ છે કે જીન મંદિરો એટલે શુભના સ્થાનો છે. અને જીન મંદિર શુદ્ધનું સ્થાન છે, શુભનું નથી. બરાબર. અને જો એ પછી પણ એ અભિપ્રાય રહ્યા કરતો હોય કે મંદિરે જાય તો શું થાય, કે શુભ ભાવ છે. હજી તો એને એ ખ્યાલમાં નથી આવતું કે મંદિરે જવું એ શુદ્ધ ભાવ છે, શુભ નહીં. કારણ કે જે જીવોની ત્યાં સ્થાપના કરવામાં આવી છે એ બધા શુદ્ધ જીવો છે. એના લક્ષ્ય હવે એના દર્શન થાય અને અહીંયા શુદ્ધતા પ્રગટ થાય તો એ આમાં એને નિમિત્ત કહેવાય. પણ ઈ ભાવે ઈ હોય જ નહીં એવા અહીંયા ભાવ થતા હોય તો એ નિમિત્ત પણ નથી. એના દર્શન કરે ને અહીંયા શુભ ભાવ થાય તો એ પ્રતિકૂળ નિમિત્ત છે. બરાબર. થાય નહીં. શું કામ ન થાય? કે જીનાગમ આપણને એમ કહે છે કે જ્યારે કાર્ય થાય ત્યારે સામેવાળું અનુકૂળ હોય તો એના ઉપર નિમિત્તનો આરોપ આવે. બરાબર છે? તો હવે અહીંયા શુભ ભાવ થયો, સામે જે જીન પ્રતિમા છે એમાં તો શુભ છે જ નહીં, તો એ અનુકૂળ કેવી રીતે છે અને નિમિત્તે કેવી રીતે છે? કે તો મંદિરમાં જવું કે નહીં, આવા પ્રશ્ન થાય એટલે કે ભાઈ ત્યાં જ જાય, બીજે ક્યાંય ન જાય. ત્યાં છે. પણ એને પરિણતિમાં આંતરો પડી જશે. બરાબર. હવે ઈ જીન પ્રતિમાની સામે ઉભા રહીને જો એને શુભ ભાવ થયો તો એને ખટકશે. એને અંદરમાંથી એવું આવશે કે આ ઈ સ્થાન નથી, અહીંયા બસ એને જોઉં ને મને જોઉં, વચ્ચે કોઈ ત્રીજી સ્થિતિ થવી જ ન જોઈએ. એ સ્થિતિનું સર્જન જ નથી. એવું એને અંદરમાંથી રણકાર ક્યારે આવે કે એને જીન પ્રતિમા શેમાં નિમિત્ત છે એનું એને યથાર્થ જ્ઞાન હોય તો અહીંયા એવા એનાથી વિરુદ્ધ પ્રકારના ભાવ આવે તો એને નિષેધ છે કે આ ઈ સ્થાન નથી. તો જીન પ્રતિમા તો સમ્યક દર્શન થવામાં નિમિત્ત કારણ છે. અને અહીંયા જો સમ્યક દર્શન રૂપે પરિણમન થતું જ ન હોય તો જીન પ્રતિમાના દર્શન એ શું છે? તો કે પાપાનું બંધી પાપ છે. પાપાનું બંધી પુણ્ય નથી. જીનવાણીમાં કહેવામાં આવ્યું છે પાપાનું બંધી પુણ્ય છે. પણ અંદરમાં જો તીખાસ આવે ને, સ્વભાવની તીખાસ આવે તો એને એમ લાગે કે એક તો મિથ્યાત્વ ચાલે છે એટલે પાપાનું બંધી, અને બીજું એની સામે ઉભો રહીને એવા સ્વભાવ ભાવે ન પરિણમ્યો એ બીજું પાપ. પાપનું પાપ. એ પાપાનું બંધી પુણ્ય એવું સાંભળે જ ને તો એની નજર પાપાનું બંધી ઉપર ન જતી, પુણ્ય ઉપર જાય છે.
એટલું પુણ્ય તો છે, ભલે પાપાનું બંધી છે પણ છે તો પુણ્ય ને. ઉભો છે બાપનો બાપ મિથ્યા છે. હા, બહુ સરસ. આપણે ત્યાં જે વિધિ વિધાનો છે ને ભાઈ એટલા અપૂર્વ કોટીના છે કે જ્ઞાનીઓએ બહુ ઊંડો વિચાર કરીને આ નવદેવોની સ્થાપના કરી છે. અને એની સ્થાપના કરતી વખતે એમાં શું દોષ છે એ પણ એને ખબર છે, અને દોષની સામે જીવને શું મોટો લાભ થાય છે એ પણ ખબર છે. તો એણે દોષને ગૌણ કરીને જો લાભને આગળ કર્યો હોય અને એવો લાભ જો આપણા જીવનમાં આપણને આવતો જ ન હોય તો એ જ્ઞાનીઓની નિષ્કારણ કરુણા જે છે એનો આપણે શું લાભ લીધો? આદર નહીં છે. બરાબર છે. શું છે કે એ પ્રણાલિકા જ એવી બંધાઈ ગઈ છે કે ઘરની અંદરમાં પરિવાર ઇત્યાદિ જે છે એ અશુભ, અને જીન મંદિર, શાસ્ત્ર સ્વાધ્યાય, ચિંતન મનન ઇત્યાદિ બધું શુભ. હવે જ્યાં એને પ્રથમથી બંનેમાં આંતરો જ આમ પાડ્યો છે તો જીન પ્રતિમાના દર્શન કરતી વખતે મારે એની સામે જોવું પડે છે, એટલી હજી મારી પરાધીનતા છે. મારે ઘડીએ ઘડીએ હજી અહીંયા આવવું પડે છે, એ મારી નબળાઈ છે. એવું જો એના અંદરમાં ભાસે તો એના પગ ભારે થઈ જાય. તો હવે સામે ને ઉભો રહી બાજુમાં બેસી જશે. બહુ સરસ. આ ઈ સામે ત્યાં સુધી જ ઉભો રહે કે જ્યાં સુધી એના પગમાં જોર છે. જાવું તો જોઈએ ને. આ તો નિત્યક્રમ છે, શ્રાવકોના 6 આવશ્યક છે. ગુરુદેવ કહેતા કે તું શ્રાવક છે કે સાવજ છે એ નક્કી કરજે. સાવજ એટલે સિંહ, જેમ હરણિયાને ફાડી ખાય એને સાવજ કહેવાય. તું રાગને તારો માને છે એટલે તું સાવજ છે. કેમ કે એ સમયે જે શું ભાવ થયો એ મને થયો, મારામાં થયો એમ માને છે તો કે એ સાવજ છે, અને ઓલો શ્રાવક છે. તો એ શ્રાવક શું કરે કે સ્વભાવની અંદરમાં સરી પડ્યો હોય અને સ્વભાવમાં રહી ન શકે અને જીવ મંદિરમાં જવું પડે તો એને અંતરંગમાં ખેદ હોય. ભારે પગે છે. હા, અને ન્યા ભારે પગે ગયેલો એને બહુ લાંબા સમય જોયા ના કરે. એ જરાક જોવે અને ફરીને પાછા પોતાની અંદરમાં વયા જાય. બરાબર છે. એ એની અંતરંગ સ્થિતિ છે. બરાબર છે. એ શાસ્ત્ર નું પાનું ખોલે, એક લાઈન વાંચે, સીધો અંદરમાં સરી પડે. જીન પ્રતિમાના દર્શન કરે અને પોતાના વિતરાગતાની અંદરમાં સરી પડે. એ સ્વભાવમાંથી બહાર આવ્યો હોય તો પાછો સ્વભાવમાં વીટાઈ જાય એટલે વ્રતમાં આવી જાય. વર્તે. સ્વભાવનું વર્તે. હે? તો આજે એ જે એના આવશ્યકો છે એની વ્યવસ્થા સમજવા જેવી છે. એ આવતી વ્યવસ્થા 100% છે, એ કરાતી વ્યવસ્થા નથી. અને જ્યાં વસ્તુ સ્વરૂપ જેમ છે તેમ ખ્યાલમાં આવવા માંડે છે ત્યાં એ પરિણામ એના યથાકાળે ભજવાયા વગરના રહેતા નથી. એને કોઈ ભજવે તો એ થાય એવા એ પરિણામ નથી. તો આજે આપણને જો એ ખ્યાલ આવે કે જીન પ્રતિમાના દર્શન કરવાથી જીન પ્રતિમા શેમાં નિમિત્ત બને, એવું એને જીન પ્રતિમા વિશેનું હજી યથાર્થ જ્ઞાન નથી. હજી 2 દ્રવ્યો વચ્ચેનું યથાર્થ જ્ઞાન નથી. તો અંદરમાં દ્રવ્ય પર્યાય વિશેનું હવે અધિકાંશ મુમુક્ષુઓને પૂછવામાં આવે કે જીન મંદિર શું છે, તો જવાબ બધા પાસે છે. અને એનો જવાબ જ એનો અભ્યાસ બતાવી દે છે કે એનો અભ્યાસ ક્યાં ચાલે છે, કેવો ચાલે છે. ગુરુદેવે અનંત ઉપકાર કરીને આ કાળની અંદરમાં તત્વને જે રીતે
બહાર પ્રગટ કર્યું છે. ખરેખર આપણા સૌના અહોભાગ્ય છે અને આવા મહાપુરુષોનો યોગ ઘડીએ ઘડીએ થતો નથી. ફરી ફરીને કેનારા મળતા નથી. એકવાર કેનારા અનંતકાળમાં અનંતવાર મળ્યા એટલે સર્વજ્ઞ એક જ વાર કે ફરી ફરીને ન કે. અને આ મહાપુરુષ ફરી ફરીને કીધા કરે એટલે સર્વજ્ઞની વાણીમાં ન સમજાય તો વન્સ મોર ન થાય. પણ આ મહાપુરુષની દિવ્ય ધ્વનિમાં વન્સ મોર થયા કરે. અને તો આજે આપણને કયા પુરુષો મળ્યા છે એને અંદાજ જો આવી જાય તો આપણને આપણો સુધારમાં ઉછળી પડે. એ જ્ઞાનીઓની મહિમા એટલે જ્ઞાની જે જ્ઞાયકને જોવે છે એની મહિમા. અને તો આજે એ આપણા જીવનની અંદરમાં ક્યાંક એનું દર્શન તો થવું જોઈએ કે ક્યાં સુધી આ રુચિનો પ્રકાર પણ ક્યાં સુધી મને આત્માની રુચિ મારે કરવી છે. કયો એવો આત્મા મારાથી જુદો છે કે જેની મારે રુચિ કરવી છે. રુચિ તો પર પદાર્થની હોય. સ્વની રુચિ ન હોય. સ્વ કાં તો રૂચો હોય કાં ન રૂચો હોય. સ્વની રુચિ શું હોય અને કેવી રીતે સ્વની રુચિ કરવી? કોઈ જુદી વસ્તુ મારાથી હોય તો એની હું રુચિ એ કરું. જ્યાં હું સ્વયં જ છું તો હું મારી રુચિ કેવી રીતે કરું? કાંઈ રૂચ્યો હોય કાંઈ ન રૂચ્યો હોય. એ ન રૂચ્યાનું નામ એને રુચિ નથી. રુચ્યો છે એનું નામ એને રુચિ છે. એ વચ્ચે વાળી રુચિ નથી ક્યાંય. અને તો એ જે સ્વાભાવિક વ્યવસ્થા છે એ આપણા જ્ઞાનમાં આવે, ખ્યાલમાં આવે કે આ રોજના દર્શન પછી પણ દર્શન ચાલે છે કે પ્રદર્શન ચાલે છે. એ આપણે નક્કી કરવું. ત્યાં તો મંદિરમાં 3 આટા લઈ લે પણ અંદરમાં 3 આટા આવે જ નહીં. કેટલું ગુરુદેવ ખોલી ખોલીને ચોખ્ખું કરે, કેટલું ચોખ્ખું કરે. જીન દર્શન નિજ દર્શન છે એમ છે. અને જીન મંદિરમાં જીનના જ દર્શન થયા કરે. એ નિજ દર્શન જો થાય જ નહીં તો પગ તો ભારે થવા જોઈએ કે આ શું કરું છું. મને આટલો બધો ઉમળકો આવે છે એના પ્રત્યેનો, પણ એને મને જેવો બતાવ્યો છે એને એક વાર જોવાનો ઉમળકો આવતો નથી. ક્યાં સુધી હું અહીંયા આવ્યા કરીશ? અને આ કાળ છે ને ખાલી અહીંયાનો મનુષ્ય દેહ મળ્યો છે તો બહારમાં આવા બધા સાધનો મળ્યા છે. કાલે આ બધા નહીં હોય તો હું અંદરમાં કેવી રીતે જઈશ? આજે તો એ મનુષ્ય પર્યાયની અંદરમાં પોળો થઈ ગયો છે અને આ બધા એને જીવનના ક્રમો લાગ્યા છે. પણ આ મનુષ્ય પર્યાય કેટલો સમય રહેવાનો છે? અને એ પછી હું તો રહેવાનો છું ને. તો મારે મને જોવું હોય તો હું અત્યારે એવી તૈયારી કરું ને કે કોઈના આધારની જરૂર નથી. એવું નિરાવલંબી તત્વ હું છું એવું જે મહાપુરુષોએ આપણને બતાવ્યું એનો ઉપકાર અંદરની અંદરમાં ક્યારે આવે કે એવું અંદરમાં પરિણમન થાય. અને આમ એ ભગવાનને જોવે ને સીધો પોતે ભગવાન છે એમ જોવે તો અહીંયા એ સીધો પરિણમી જાય તો જીન મંદિરમાં આવું સફળ છે. જીન પ્રતિમાના દર્શન કરવા એ સફળ છે. અને જીન પ્રતિમા ખરેખર નિજ દર્શનમાં નિમિત્ત કારણ બને છે એની વાસ્તવિકતાનું યથાર્થ જ્ઞાન. પણ એને જોયા કરે ને શું ભાવ થયા કરતા હોય. આટલા બધા પડખા પડે. એને અંદરમાં છે ને ભાઈ પોતાનો સ્વભાવ વજનીય લાગશે
અત્યારે શું થાય કે સ્વભાવની કોઈ મહિમા જ નથી, ગરિમા જ નથી. ઓલાને વજન લાગશે એનો સ્વભાવ, હું કઈ જેવો તેવો નથી. ભલે હું મારા સ્વભાવને ભૂલ્યો છું, પણ રહ્યો છું તો એવો ને એવો ને. એ આ મહાપુરુષોએ મને બતાવ્યું છે. તો વારંવાર એની સામે જો તો નજર કેવી રીતે મિલાવી શકું જ્યાં સુધી મેં એવો અનુભવ ન કર્યો હોય. એવી અંદરમાં ઠેસ તો પહોંચે. ઓલો તેનો ઉત્સાહ આવ્યા કરે, જવું તો જોઈએ ને, ઉછળવું તો જોઈએ ને. અને ભૂમિકા અનુસાર પણ શું તારી ભૂમિકા જ નાયકની છે, એ છોડીને કોઈ ભૂમિકા જ નથી. ખરેખર તો એમ જ નિશ્ચય. અને એ જ્યારે સ્વભાવભૂત ભૂમિકાનું યથાર્થ જ્ઞાન થાય અને એને હું નાયક છું એવું પરિણામ જ ન થાય, અને એ સામે એક નાયક બેઠો એને જોયા કરીને નજર ન મિલાવી શકે સજ્જન પુરુષ હોય તો. આ માર્ગ સજ્જનોનો છે, આ માર્ગ ઈમાનદાર પુરુષોનો છે. હવે ઠીક છે, હવે જવું જોઈએ તો જવું જ જોઈએ ને, એને જોઈએ તેમાં શું વાંધો છે? એ કે મોટો વાંધો છે, કે એને જોયા કરનારને પોતે દેખાતો નથી, એ મોટો વાંધો છે. અને તો સ્વભાવની ઠેસ પહોંચે, સ્વભાવની ગરિમા આવે, સ્વભાવ વગર ચેન ન પડે, તો એને આ આપણને આ જે બધા સાધનો બહાર મળ્યા છે ને એની મહિમા આવશે, સાચી મહિમા આવશે. કે આ મહાપુરુષોએ આવું જો શાસ્ત્રો ન રચ્યા હોત, દિવ્ય ધ્વનિમાં આવો ઉપદેશ ના આવ્યો હોત, ગુરુદેવે આવીને આ મર્મને ખોયલું ન હોત, તો આપણી શું સ્થિતિ થાય? અને તો એ વાસ્તવિકતા દયનીય સ્થિતિ શું છે એનો એને ત્યારે અંદાજ આવે છે. બહારના શ્રીમંત પુરુષોનો ભેટો થઈ જાય અને એના સંગમાં રહેવું પણ થઈ જાય, પણ જો પોતાની ગરીબાઈ ન જાય એને હંમેશા ખેદ રહ્યા કરે કે ભલે ઉઠક બેઠક ત્રણ લોકના નાથ સાથે હોય, પણ સાહેબ અહીંયા મારી ગરીબાઈ તો ગઈ જ નહીં. જોનારાઓ ભલે કહેતા હોય કે એ તો બધા ઉત્કૃષ્ટ પુરુષો સાથે ઉઠે બેસે છે, પણ જે ઉઠે બેસે છે એને ખબર છે મારી સ્થિતિ શું છે. તો એ સ્થિતિનો જ્યારે ઘા, જેમ બેન કહે છે ને સ્વભાવ સાંભળતા શોષણવો ઘા પડવો છે, તો એ સ્વભાવનો ઘા નથી પડતો, અને આ સ્વભાવને બતાવનારાની વાસ્તવિક ગરિમા નથી આવતી. તો એ જૈન મંદિરમાં કેવી રીતે જવું, કેવી રીતે એના દર્શન કરવા? દર્શન કરતી વખતે અધિકાંશ શું હોય છે કે બધું ગોઠવેલું હોય છે. જવું એટલે 3 વાર નિશ્ચય બોલવું, એને પેલા હાથ પગથી મોઢું ચોખ્ખું કરી લેવું, ઇત્યાદિ ઇત્યાદિ. હા, હવે એનાથી આગળ ઓલા ગુરુદેવ એમ કહેતા કે આ જે સ્કૂલમાં શિક્ષક ભણાવતા હોય ને પંગુ હોય. પંગુ હોય એટલે શું? એકનું એક રટ્યા કરે, એની પાસે નવું સંશોધન કાંઈ ન હોય. હવે આ શું છે? આખો દિવસ પંગુની જેમ બસ બોલ્યા કરે છે. યા આ પેલા પગ ધો, હાથ ધોઈ લો, મોઢું ધોઈ લો, નિશ્ચય બોલો, ચામડું ઇત્યાદિ દિવસ બહાર છોડી દો, આમ દર્શન કરો, 3 વિધિ કરો, બહાર આવી જાય. એ મંદિરમાં એની ફ્લાઇંગ વિઝિટ હોય. હા, બધા એડજસ્ટમેન્ટ હોય ને, એમાં કઈ વધારે સમય તો ત્યાં દેવાય નહીં. ગુરુદેવ કહે છે આટલા બધા પડખા પડે. દસમા પેજ ઉપર આત્માને ને જ્ઞાનને સર્વથા પરોક્ષ જ માનનાર જૈમિનીય ભટ્ટ પ્રભાકર ભેદવાળા મીમાંસકોના મતનો વ્યવચ્છેદ થયો. એટલે જ્ઞાનને આત્મા સર્વથા જુદા
એટલે પરોક્ષ જ છે એમ માનનારનો નિષેધ કર્યો. પ્રત્યક્ષ છે, કથનચિત પ્રત્યક્ષ છે, કથનચિત પરોક્ષ છે. વેદનની અપેક્ષા એ પ્રત્યક્ષ છે અને તદ્દન આમ જોવું અસંખ્ય પ્રદેશની અપેક્ષા એ પરોક્ષ છે. કેવળ જ્ઞાનની અપેક્ષા એ પ્રત્યક્ષ છે. સમજાણું કાંઈ? પુસ્તક તો છે સામે. બોલો. અધિકાંશ ગુરુદેવ એમ કે છે ને સામે. છે રે. આમાં પુસ્તક બોલે. ક્યારેક ક્યારેક એવું બોલે છે. તેમજ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય. જોયું? પોતે પોતાને નથી જાણતો એવું માનનારનો પ્રતિષેધ કર્યો. જ્ઞાન છે એ બીજા જ્ઞાન દ્વારા જણાય, પોતે પોતાથી ન જણાય. એ જ્ઞાન જે ઉત્પન્ન થાય એ પોતે જાણતું જ ઉત્પન્ન થાય. પોતે પોતાને જાણતું જ જ્ઞાન ઉત્પન્ન થાય છે સ્વતઃ. એને બીજા જ્ઞાનથી જાણવાની અપેક્ષા નથી. હવે આ એક શ્લોકમાં આટલા પ્રકાર કેટલા યાદ રાખવા? એને અન્ય મતને પણ આરે આરે આચાર્ય ભગવાન ખંડન કરે છે, એનો નિષેધ કરે છે કે જગતમાં એક મત એવો છે કે જ્ઞાન પોતાને ન જાણી શકે, જ્ઞાન બીજા દ્વારા જ જણાય. એને નિષેધ કરીને કહે છે કે ના, જ્ઞાન પોતાને જાણતું જ ઉત્પન્ન થાય છે અને એ પણ કેવી રીતે? સ્વતઃ, એટલે પોતાથી જ. એને બીજા જ્ઞાનથી જાણવાની અપેક્ષા નથી. પોતે પોતાને જાણતું જ જ્ઞાન ઉત્પન્ન થાય છે સ્વતઃ. જે જ્ઞાન પોતે જાણતું જ ઉત્પન્ન થાય છે એ જ્ઞાનમાં પોતાને જાણવો છે એ અજ્ઞાન છે. આ છે પોતે પોતાને જાણતું જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. હા, એટલે શું થાય છે કે જે સમયે જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ, એ પ્રગટ થતી જ્ઞાનની પર્યાય પોતાને જાણતી જ ઉત્પન્ન થાય છે. અને કેવી રીતે? સ્વતઃ, એટલે પોતાથી જ સીધી. એને બીજા જ્ઞાનથી જાણવાની અપેક્ષા નથી. તો આનાથી શું અર્થ એનો નીકળ્યો કે પોતે પોતાને જાણતું જ જ્ઞાન જો ઉત્પન્ન થતું હોય અને એ જ્ઞાનમાં મને જાણવો છે એવું જો રહ્યા કરતું હોય તો એ મિથ્યાત્વ છે. ચોખ્ખું શું એટલું બોલે? પોતે પોતાને જાણતું જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે કોઈ પુરુષાર્થ કરીને જાણશે ત્યારે પોતાને જાણતું જ્ઞાન ઉત્પન્ન થશે. પરથી ખસશે તો પોતાનું જ્ઞાન પોતા તરફ વળશે. એવું અહીંયા કંઈ કીધું નથી. એટલે પર તરફ જ્ઞાન ઢેડું જ નથી. સ્વમાં એને ઢાળવાનું નથી. એ સ્વ તરફ ઢળતું જ ઉત્પન્ન થાય છે. એ વ્યવસ્થા જો ખ્યાલમાં ના આવે તો શું જ્ઞાનમાં ભૂલ થાય છે કે મારે મારા જ્ઞાનમાં આત્માને જાણવો છે. એટલે મારા જ્ઞાનમાં મારો આત્મા જણાતો નથી. પણ જ્ઞાન મારું છે ને આત્મા એ હું છું. અને મારામાં હું નથી જણાતો. એમ કે
જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે ને, તો સ્વપરને જાણવાનો સ્વભાવ નથી, અને પોતાને જાણવાનો સ્વભાવ નથી. કારણ કે પોતાને કયો તો પર હારે ઊભું રહે ને. જાણવું માત્ર મારો સ્વભાવ છે. હવે મારો સ્વભાવ છે તો એ પાછું મને જાણે છે, એ વાત નવી ઊભી ક્યાંથી કરી? ગોળનો સ્વભાવ ગયડો છે, તો એ છે ને ગોળને ગયડો કરે, એ શાકને ન કરે. હવે ગોળનો સ્વભાવ જ ગયડો છે તો એ કહેવાની જરૂર નથી. તો જાણવું જેનો સ્વભાવ છે એ આત્માને જ માત્ર જાણે, એમ કહેવાની જરૂર નથી. એ તો પરને માત્ર જાણે છે, એવી જેને વિપરીતતા થઈ પડી છે એને કે છે ના એકાંતે પરને ન જાણતો, એ સ્વને પણ જાણે છે. અને અહીંયા સ્વ પરની વાત જ ન લીધી. જ્ઞાન પોતાને જાણતું જ જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને સ્વતઃ વગર પુરુષાર્થે સ્વભાવથી જ પોતાને જાણતું ઉત્પન્ન થાય છે. સમજમાં આવવું જોઈએ તો પુરુષાર્થનું ખબર પડે. હા, એટલે આપણી જવાબદારી છે કે જીનાગમનો કોઈ પણ એક શ્લોક, હા, એક ગાથા અથવા ટીકાની એક લાઈન એના હાર્દ સુધી વહી જવું. પૂરું કરવાની ઉતાવળ ન કરવી. આ એક શ્લોક આખી જિંદગી હાલે ને તો એ જિંદગી સફળ છે. એમાં આખા જીનાગમનો સાર છે. બરાબર. નમ સમય સારાય છે, સ્વાનુભૂતિયા ચકાસે છે, ચિત્ત સ્વભાવાય છે, સર્વ ભાવાંતર છિદે છે. આનાથી બહાર તો કઈ છે જ નહીં. પૂર્ણ જીજ્ઞાસા નવી. આખું બહુ સરસ. તો આની અંદરમાં ભલે ને આખો આપણો સમય જાય, કાંઈ વાંધો નહીં. તો ગુરુદેવ એક એક વાતમાં કેટલું ખોલી ખોલીને આગળ જાય છે. પોતે પોતાને જાણતું જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અસ્થિથી યાદ રાખવું. સત્તા વસ્તુ છે, ગુણ ગુણીનો વાચક છે, તે ભેદ છે, વાચ્ય પણ ભેદ છે. સ્વાનુભૂતિયા ચકાસતે એમાં કોઈ રીતે પરથી અનુભવ થઈ શકે એમ નથી. અને તે જ્ઞાનથી જ જણાય. એ જ્ઞાનને જાણવા માટે બીજા જ્ઞાનની જરૂર પડે એવું નથી. નિરપેક્ષ જ્ઞાન પરની અપેક્ષા રાખ્યા વિના. અહીં તો એમ કહે છે કે કદાચિત શાસ્ત્રનું જ્ઞાન કર્યું હોય, ભગવાનની વાણી સાંભળી હોય, તો એ અપેક્ષા રાખીને જ્ઞાનનું પ્રત્યક્ષપણું વેદનનું થાય એવું નથી. કદાચિત શાસ્ત્રનું જ્ઞાન કર્યું હોય, કદાચિત ભગવાનની વાણી સાંભળી હોય, તો એ અપેક્ષા રાખીને જ્ઞાનનું પ્રત્યક્ષપણું વેદનનું થાય એવું નથી. બીજા જ્ઞાનની વાત કરી, આ ભગવાનની વાણી કે હા, શાસ્ત્રનું જ્ઞાન એને બીજા જ્ઞાન. કારણ કે એ શું કરે છે હંમેશા કે બીજાને સાથે રાખીને અંદરમાં જાય છે. એટલે ચિંતન મનનમાં બેઠો હોય ને તો બહારથી એકલો હોય, અંદરમાં દેવગુરુ શાસ્ત્રને હારે લઈને બેઠો હોય. મહિમા લો. એનું નામ એ હારે લઈને ગયો છે. હા, રેફરન્સ ગોતે, કાં તો કોઈ એક ગાથા લીધી હોય અને એ ગાથાને જ વાગોયડા કરે. કોઈ આચાર્યની એક ટીકા, સર્વજ્ઞની કોઈ એક વાણી, અને કા ગુરુદેવના કોઈ એક વચન, તો એ ત્રણમાંથી એકને હારે લઈને જાય, કા ત્રણેયને હારે લઈને જાય. ઓલા કે છે અંદરમાં એકલા જાવું.
ફરક છે ને. હા તો આને એમ લાગ્યું હું એકલો જ ગયો છું હા. ઈ કે ના ના તું બધાને લઈને ગયો છે અહીં તમે અવસુધ કરતા આવી જાય. હા, એકલા જવું. ઈ એકલા જવું એટલે આ. કે જેમાં દેવ શાસ્ત્ર ગુરુ ત્રણેય વિસરાઈ જાય અને એ દેવ શાસ્ત્ર ગુરુએ બતાવેલો એ ભગવાન આત્મા માત્ર અનુભૂતિમાં આવી જાય. હવે ઓલા જ્યાં સુધી હારે રહે ત્યાં સુધી અનુભૂતિ ન થાય. વિકલ્પ છે. સીધો જ્યારે અનુભવમાં આવે ત્યારે બહાર આવીને કહે કે સાહેબ આપના અનંત ઉપકારે મને મારો આત્મા મળ્યો, તો એ આમ કરીને સાષ્ટાંગ નમી જાય. પણ અંદર જાય ત્યારે આમ ઊભો થઈ જાય કે સાહેબ તમે હવે અહીંયા ઊભા રહો. બહાર આવે એટલે આમ ઝૂકી જાય. અંદરમાં જાય એટલે કે સાહેબ બસ આપની મર્યાદા અહીંયા સુધીની છે. No entry. હે? હવે આ ખ્યાલમાં નથી આવતું કે આત્માર્થી મુમુક્ષુઓ ચિંતન મનનમાં ત્રણને હારે લઈને જાય છે. એને એમ લાગે હું એકલો ઘૂંટું છું. કે એકલો હોય તો તને અનુભૂતિ હોય, પણ નથી ને કે ના તો ત્રણ હારે છે. એનો એક દ્રષ્ટા, હે એક દ્રષ્ટા. એ આ મૂકીને જવું એટલે દ્રષ્ટા. હા, એને ગુરુદેવ એમ કે છે 5 મિનિટ લેટ થઈ ગયું છે. તો ગુરુદેવ એમ કે છે કે અનુભૂતિ પહેલા આત્માર્થીની પરિસ્થિતિ એવી થઈ જાય કે એને અંદરમાં જ્ઞાયક છે ને નિરાવલંબીપણે ચાલે. નિરાવલંબીપણે ચાલે એટલે એને જ્ઞાયકને યાદ ન કરવો પડે, એને જ્ઞાયકની કૃત્રિમતા કરવી ન પડે, અને એને શાસ્ત્રના રહસ્યો એના હૈયા ઉકેલથી આવી જાય. એટલે એને શાસ્ત્રનો આધાર લઈને સમાધાન ન કરવું પડે. એ અંદરમાં એને વિકલ્પ ઉઠા તો અંદરમાં એની કોઠાસૂ જેવી થઈ જાય કે વગર શાસ્ત્રના આધારે એનું સમાધાન મેળવી લે, અને એ જ સમાધાન પાછું જીનાગમાં યથાર્થ એમ જ હોય. એવી એની નિરાવલંબીપણી પરિસ્થિતિ અનુભૂતિ પહેલા સર્જાય છે. તો એ એકલો રહેવાનો અંદરમાં પ્રયત્ન કરે ને, કારણ કે એને આવડત આવી જાય કે મારે કોઈની જરૂર નથી. આપની જરૂર પ્રભુ એટલી હતી કે હું કોણ છું એ હું ભૂલી ગયો તો આપના શરણે આવ્યો હતો, તો આપે મારા પર અનંત ઉપકાર કર્યો કે તું આવો છે. હવે એ આપે એવો બતાવ્યો પછી પણ જો હું આપને સાથે લઈને જાઉં તો એ આપનું અપમાન છે. એટલે નિરાવલંબીપણે જાય, અને નિરાવલંબીની અંદરમાં એ હું ભગવાન આત્મા છું એવું એને નિરંતર ચાલે. પ્રસંગપાત નહીં, ઉદયવશ નહીં, પરિસ્થિતિઓની અંદરમાં સુધાર બગાડ થયો છે એટલે નહીં. કારણ કે એ છે ને જ્ઞાયક સાથે અનંત પ્રકારની બેમાની કરે છે. કાંઈ પાણી માંગે અને ડ્રાયફ્રૂટ નો દૂધનો ગ્લાસ મળતો હોય અને એ પોળો થઈને એમ કહેતો હોય કે આપણે તો જ્ઞાયક છીએ, એ બેમાન છે. અને એક ટંક ખાવાનું ફાફા હોય અને હું તો જ્ઞાયક છું એમ કહેતો હોય, એ બેમાન છે. કેમ કે બંને સંયોગને આધીન થઈને જ્ઞાયકને ઘૂંટે છે. એક અનુકૂળતામાં ઘૂંટે છે પણ જ્ઞાયક આરે કઈ સંબંધ નથી. અને એક જ્ઞાયકને ઘૂંટતા આ પ્રસંગો પ્રતિકૂળતાના જે છે એ બધા બદલી જશે. એ લક્ષે હું જ્ઞાયક છું એમ ઘૂંટે છે. એ બંને જ્ઞાયક વિશેની બેઈમાની છે. તો એને નિરાવલંબીપણે હું જ્ઞાયક છું, બસ પરિસ્થિતિ વશ નહીં. હું સ્વભાવથી જ જ્ઞાયક છું. બહાર આવું મને મળે છે એટલે જ્ઞાયક છું એમ નહીં, આ મને નથી મળ્યું એટલે હું જ્ઞાયક છું એમ નહીં. હું સ્વભાવથી જ જ્ઞાયક છું. એનું નામ નિરાવલંબીપણે જ્ઞાયક છે. એનું નામ એકલો અંદરમાં ઘૂંટે છે. ઓલું સાથે લઈને ઘૂંટે છે. હે ને? તો એ અહીંયા કહે છે કે ભગવાનની વાણી કદાચિત સાંભળી હોય, કદાચિત શાસ્ત્રનું જ્ઞાન કર્યું હોય, તો એ અપેક્ષા રાખીને કે કીધું છે ને એટલે આવો છું, શાસ્ત્રમાં આવું કીધું છે ને એટલે હું આવો છું, દિવ્ય ધ્વનિમાં મારી આવી વાત આવી છે ને એટલે હું આવો છું, એમ અપેક્ષા રાખીને
જ્ઞાનનું પ્રત્યક્ષપણું વેદનનું થાય એવું નથી. તો એ પ્રત્યક્ષપણું જ્ઞાનનું કેવી રીતે થાય? એ આચાર્ય ભગવંત અને ગુરુદેવ જેવા મહાપુરુષોનો અંદરમાં ઉપકાર વાસ્તવિક ક્યારે ખ્યાલમાં આવે અને એ જ્ઞાનને કેવી રીતે વેદે છે એ ગુરુદેવ આગળ જે સ્પષ્ટીકરણ કરશે એ જેમ સમજાવશે તેમ સમજશે મંગળ નહીં. આત્મજ્ઞાન में आत्मा की सिद्धि और प्रसिद्धि है. आत्मज्ञान में भिन्न रूप विश्व की भी सिद्धि है. आत्मज्ञान ही बस ज्ञान है. आत्मज्ञान ही बस ज्ञेय है. आत्मज्ञानमय ज्ञाता ही आत्मा ज्ञान ज्ञेय वेद प्रदर्शाय सरस्वती देवी ने यह किया परम उपकार है. निज भाव में ही सिर रहूं मां वंदना विकार है. निज भाव में ही सिर रहूं मां वंदना विकार. रूपना अग्रभागे विराजमान श्री ऋषभदेवजी मंदिर महावीर स्वामी पूर्ण तथा अनंत सिद्ध भगवान को जय हो. हाल महावीर क्षेत्र में विराजमान श्री श्रीमंगल स्वामी आदि 20 विराजमान अध्ययन भगवान को जय हो. श्री समयसार श्री प्रवचन सार आदि जिनवाणी महात्मा जय हो. આ જીનવાણીના રચયિતા શ્રી કુલકુંજ આચાર્ય આદि અનંત આચાર્ય ભગવાન को जय हो. આ પરમાગમના રહસ્યને બતાવનાર પરમ પૂજ્ય શ્રી કાન ગુરુદેવ जय हो. સનાતન વિકલ્પ जय हो.